સુરેન્દ્રનગર વઢવાણ સ્ટેટ હાઈવે પર દબાણો દૂર, વહેલી સવારથી જ બુલડોઝર સ્ટ્રાઇક કરાઈ। વિરમગામ સુરેન્દ્રનગર વઢવાણ રાજ્ય ધોરીમાર્ગ 17 ને 4 લેન બનાવવા માટે રોડ પર નડતરરૂપ દબાણોને દૂર કરવા માટે તંત્રે વહેલી સવારથી બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી। અમદાવાદના વિરમગામ ખાતે સ્ટેટ હાઈવે નંબર 17 પર ગંગાસર તળાવ નજીક આશરે 4000 ચોરસ મીટર જમીન પર ધાર્મિક સ્ટ્રક્ચર, દુકાનો તેમજ કબ્રસ્તાન સહિત દબાણો ખડકી દેવાયા હતા, જેને જમીનદોસ્ત કરવા માટે વહેલી સવારથી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। સમગ્ર કામગીરી દરમિયાન એક ડીવાયએસપી, 15 પીઆઈ સહિત 550 થી વધુ પોલીસ અધિકારીઓ અને માર્ગ મકાન વિભાગના કર્મચારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટીમ જેસીબી અને અન્ય મશીનો સાથે પહોંચી ગઈ હતી। ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી મોટી જમીનને ખુલ્લી કરાઈ હતી। બોટલ નેકમાં નડતરરૂપ 3 દરગાહ અને કબ્રસ્તાનનો કેટલોક ભાગ તોડી પડાયો। ખાનગી જમીનનું સંપાદન કરી સ્ટેટ હાઈવે 17 નો રસ્તો પહોળો કરાયો, જેથી આખો વિસ્તાર કાટમાળમાં ફેરવાયો હતો। કાર્યવાહીની સંવેદનશીલતા અને પડકારજનક સ્વરૂપને ધ્યાનમાં રાખીને વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ સાથે બેઠકો અને ચર્ચાઓ યોજી તમામ સંબંધિત પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા, જે બાદ તમામ દબાણોને જમીનદોસ્ત કરાયા। હાઈવે પરના 17 પર દબાણો દૂર કરવાની વિશાળ કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાઈ। હવે રસ્તો પહોળો થતા અહીં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે। ભાડા વધારાની માંગ સાથે સુરતના રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા। રિક્ષાઓ અટકાવીને ઉતારી દેવાતા વિદ્યાર્થીનીઓ અને મુસાફરો રજડ્યા। સીએનજીના સતત વધતા ભાવને લઈ અમદાવાદ, ભરૂચ સહિત જિલ્લામાં રિક્ષા ચાલકોને ભાડામાં વધારો કર્યા બાદ હવે સુરતથી પણ રિક્ષાના ભાડામાં વધારાની માંગ ઉઠી છે। સુરત શહેરમાં સીએનજી ગેસના ભાવમાં વધારાના વિરોધમાં સવારથી જ ઔદ્યોગિક અને પરપ્રાંતીય બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં ઓટો રિક્ષા ચાલકોએ અચાનક જ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું। સીએનજી મોંઘો થતા રિક્ષા ચાલકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેના કારણે ડિંડોલી, સાઈ પોઈન્ટ અને મીઠાલાલ ફાટક જેવા વ્યસ્ત વિસ્તારોમાં પરિવહન સેવા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી। આ હડતાળ દરમિયાન સૌથી ચોંકાવનારી ઘટના એ સામે આવી કે હડતાળમાં સામેલ ન થયેલા અને મુસાફરોને લઈને પસાર થઈ રહેલા સાથી રિક્ષા ચાલકોને આંદોલનકારીઓએ રસ્તા વચ્ચે રોક્યા હતા। રિક્ષાની અંદર બેઠેલા બાળકો, મહિલાઓ અને અજાણ્યા મુસાફરોને ઓટોમાંથી ઉતારી દેવાયા હતા, જેથી મુસાફરો રજડી પડ્યા હતા। સવારથી 100 થી 150 રિક્ષા ચાલકો એકત્ર થઈ ગયા હતા અને ચક્કાજામ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી। રિક્ષા ચાલકોની સ્પષ્ટ માંગ છે કે સીએનજીના ભાવ વધારા સામે મુસાફરો દીઠ ભાડામાં તાત્કાલિક ધોરણે 5 રૂપિયાનો વધારો કરવામાં આવે। રિક્ષા એસોસિએશનના જણાવ્યા મુજબ હાલમાં જે વિસ્તારોમાં 3 થી 4 કિલોમીટરના અંતર માટે 15 રૂપિયા લેવામાં આવે છે, ત્યાં હવે 20 રૂપિયા ભાડું વસૂલવાની મંજૂરી મળવી જોઈએ। રિક્ષા ચાલકોએ રોષ ઠાલવ્યો કે આખો દિવસ કામ કરવા છતાં ઘરનો ગુજારો થતો નથી કે નથી ગાડીના બેંકના હપ્તા ભરાતા। વિરોધ દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો હતો। હડતાળના કારણે શ્રમિક વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થતા લોકો સિટી બસ તરફ વળ્યા અને બસોમાં ભારે ભીડ જોવા મળી હતી। સુરતમાં 11 માળે લિફ્ટમાં દંપતી ફસાતા દરવાજો તોડી બહાર કઢાયા। સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં એક હૃદય ધ્રુજાવનારી ઘટના બની। અહીં આભવા રોડ પર આવેલી લક્ઝુરિયસ વેલેન્જા સોસાયટીના આઈ બિલ્ડિંગમાં એક દંપતી પોતાના ફ્લેટથી લિફ્ટમાં નીચે જઈ રહ્યું હતું, ત્યારે જ લિફ્ટ હજુ 11મા માળે પહોંચી હતી અને ત્યાં ટેકનિકલ ખામીના કારણે અચાનક ખોટકાઈ ગઈ હતી। દંપતીએ તાત્કાલિક મદદ માટે પોતાના મોબાઈલ ફોનમાંથી ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લિફ્ટની અંદર મોબાઈલનું નેટવર્ક ન હોવાના કારણે તેઓ કોઈનો સંપર્ક કરી શક્યા ન હતા। બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતા દંપતી ભારે મૂંઝવણમાં મુકાયું હતું। લિફ્ટ બંધ હોવાના કારણે પંખો, લાઇટ બંધ થઈ જતા દંપતીને અંદર અસહ્ય ગભરામણ થવા લાગી હતી। શ્વાસ લેવામાં તકલીફ પડવા છતાં બંને હિંમત ન હારી અને લિફ્ટની અંદરથી જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું। આશરે 1 કલાક સુધી સતત બૂમો પાડ્યા બાદ આખરે બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડનું ધ્યાન ગયું હતું। સિક્યુરિટીએ તાત્કાલિક મામલાની ગંભીરતા સમજીને સુરત ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી। ફાયર વિભાગે સમય સૂચકતા વાપરીને લિફ્ટનો દરવાજો તોડી બંનેને હેમખેમ બહાર કાઢતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। લિફ્ટમાંથી બહાર નીકળતા જ દંપતીના જીવમાં જીવ આવ્યો હતો। હવે બાબા બાગેશ્વરના વિરોધમાં વિજ્ઞાન જાથા મેદાને પડ્યું। રાજ્યભરમાં સૂત્રોચ્ચાર અભિયાનની જાહેરાત। રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 5 થી 7 જૂન દરમિયાન યોજાનારી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન હનુમંત કથા અને દિવ્ય દરબારને લઈ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। પહેલા રેશનાલિસ્ટોએ બાબા બાગેશ્વરને ઢોંગી કહી ધગધગતા લોખંડના સળિયા પકડી લેવા ગેસના ચૂલા પર બેસી જવાનો પડકાર ફેંક્યો હતો અને આવું કરી બતાવે તો કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી। ત્યારે બાબાના વિરોધમાં વિજ્ઞાન જાથા પણ મેદાને આવ્યું છે।
વિજ્ઞાન જાથાએ દિવ્ય દરબારની કામગીરી સામે સખત વિરોધ નોંધાવી રાજ્યભરમાં 3 દિવસ સુધી ગામડે ગામડે જાગૃતિ અભિયાન અને સૂત્રોચ્ચાર કાર્યક્રમો યોજવાની જાહેરાત કરી છે. જયંત પંડ્યાએ આક્ષેપ કર્યો કે બાબા બાગેશ્વર કથાના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે. કથામાં કોઈ કાયદાનો ભંગ કરશે તો પોલીસ સમક્ષ રજૂઆત કરવાની ચીમકી આપી છે. બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે. વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કાર તરફ દોરી જાય છે. તેથી તેનો સદૈવ વિરોધ છે. તો બાબા બાગેશ્વરના સમર્થનમાં પણ કેટલાક લોકો આવ્યા છે. ખુલ્લી ચેલેન્જ આપું છું, ધમકી આપું છું, ચેતવણી આપું છું. તમે જે સમજવું હોય સમજી લેજો. જો તમે આ હિન્દુ સનાતન ધર્મના આ કાર્યમાં જો ક્યાંય વચ્ચે આવ્યા તો તમારી હારે ગાંધી માર્ગે નહીં પણ ક્રાંતિના માર્ગે તમારો હું વિરોધ કરીશ. તમને હું મુંહ તોડ જવાબ આપીશ. અમદાવાદની નારાયણ ગુરુ કોલેજનો છબરડો સામે આવતા એબીવીપીએ કર્યો વિરોધ. અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી નારાયણ ગુરુ કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. કોલેજના પ્રોફેસરોના પાપે બીબીએ સેમેસ્ટર 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી ગઈ છે. કારણ કે આખા સેમેસ્ટર દરમિયાન પ્રોફેસરો દ્વારા અંગ્રેજી વિષયનો જૂનો અભ્યાસક્રમ ભણાવવામાં આવ્યો હતો. પરીક્ષાના 1 કલાક પહેલા જ ગ્રુપમાં પીડીએફ મોકલીને નવો અભ્યાસક્રમ વાંચી લેવા સૂચના આપવામાં આવી હતી. તેમજ પરીક્ષામાં પ્રશ્નો પણ નવા અભ્યાસક્રમ પ્રમાણે પૂછાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. જેથી કોલેજની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ ભોગ બનતા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કોલેજના છબરડાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજ ખાતે વિરોધ કરી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ કર્યો. જે પ્રોફેસરો દ્વારા જૂનો અભ્યાસક્રમ ભણાવવામાં આવ્યો તેના સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. જો 24 કલાકમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. બનાસ ડેરીએ પશુદાનના ભાવમાં 200નો વધારો કરતા પશુપાલકોમાં વિરોધ. એક હાથે 15 રૂપિયાનો ફાયદો કરાવ્યો, બીજા હાથે 200 રૂપિયા લઈ લીધા. આવું જ કંઈક થયું બનાસકાંઠાના પશુપાલકો સાથે. થોડા દિવસ પહેલા બનાસ ડેરીએ પશુપાલકોને ફેટે પ્રતિ કિલો 15 રૂપિયાનો વધારો કરી ખુશખુશાલ કર્યા. પરંતુ પશુપાલકોની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. માત્ર ગણતરીના દિવસોમાં પશુદાનના ભાવમાં બોરીએ 200 રૂપિયાનો વધારો કરી ઝટકો આપ્યો. બનાસકાંઠાના લાખો પશુપાલકો સાથે મજાક થઈ ગઈ. પહેલા પશુપાલકોના રોષને ઠારવા માટે બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. પ્રતિ કિલો ફેટનો ભાવ 680 રૂપિયા કર્યો, જેથી પશુપાલકોની વધતી મોંઘવારીમાં રાહત થઈ. તો બીજી તરફ પશુદાનના ભાવમાં પ્રતિ બોરીએ 200નો વધારો કરવામાં આવતા પશુપાલકોને ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઈ રહ્યું છે. પશુપાલકોનું માનીએ તો પ્રતિ 1 લીટરે ફેટે 45 રૂપિયાનો વધારો કહેવાય, જેથી ભાવ વધારો થવા છતાં ખેડૂતોને સરેરાશ નુકસાન જઈ રહ્યું છે. તો બનાસ દાણ મોંઘું થતા 700 રૂપિયા જેટલું નુકસાન થયું છે. મોરબી દારૂની ભઠ્ઠીના કેસ આરોપી સાથે મંત્રી અમૃતિયાનો ફોટો વાયરલ. દેશી દારૂની ભઠ્ઠી જેમના ખેતરમાંથી પકડાઈ એ આરોપી સાથે રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાનો વિડીયો જોવા મળ્યો. ખુદ કાંતિલાલે જ આ વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. હળવદ તાલુકા પંચાયતમાં ભાજપની ટિકિટ પર હારી ગયેલા અને અજીતગઢ ગ્રામ પંચાયત સરપંચના પતિ રજની પટેલ મંત્રીએ શેર કરેલા વિડીયોમાં મંત્રીની સામે જ ખુરશી પર બેઠા છે. આ વિષય ચર્ચાનું કારણ એટલા માટે બન્યું કેમ કે રજનીભાઈ તો છેલ્લા 10 દિવસથી ફરાર છે. પોલીસ એમને ચારે બાજુ શોધી રહી છે. થોડા દિવસ પહેલા જ રજની પટેલના ખેતરોમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ હતી, જ્યાંથી 600 લીટર આથો પકડાયો હતો. હવે સવાલ એ છે કે મંત્રીને મળવા પહોંચી ગયેલા આરોપી સુધી પોલીસ કેમ પહોંચી શકતી નથી. ભાવનગર રેન્જમાં 47 સિંહનું હેલ્થ ચેકઅપ કરાયું. જીવલેણ વાયરસના કારણે ગીરના જંગલમાં 8થી વધુ સિંહો અને સિંહબારના મોત નીપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે સ્થાનિક કક્ષાએ ભાવનગર વન વિભાગના તંત્રવાહકો પર સતર્ક બન્યા છે. ત્યારે અગમચેતીના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં વિચરતા સિંહના હેલ્થ રિપોર્ટ બનાવવામાં આવશે. ભાવનગર વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી જેસર, પાલીતાણા, મહુવા, સિહોર અને ભાવનગર રેન્જમાં અલગ અલગ ગ્રુપમાં 118 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે. જેમાં પાલીતાણા રેન્જમાં 17 સિંહોનું ગ્રુપ સાથે જુદા જુદા રેન્જ વિસ્તારમાં વિચરતા સિંહોની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પશુ ચિકિત્સક અને ક્ષેત્રીય વનકર્મીઓની મદદથી સિંહોની ચાલ ચલનના નિરીક્ષણ સાથે સ્વાસ્થ્ય નિરીક્ષણ અંગેનું પત્રક તૈયાર કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીની વન વિભાગની વિવિધ રેન્જમાં સઘન પેટ્રોલિંગ સાથે 47 સિંહોનું હેલ્થ ચેકઅપ કરાયું. મહુવા અને જેસર રેન્જમાં સૌથી વધુ 12, સિહોરમાં 11, પાલીતાણામાં 8 અને ભાવનગર રેન્જમાં 4 સિંહોનું હેલ્થ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કુલ 47 સિંહોના નિરીક્ષણ દરમિયાન 19 સિંહોમાં રોગ પ્રતિકારક પગલાં લેવામાં આવ્યા બાદ તમામ સિંહો હાલ સંપૂર્ણપણે તંદુરસ્ત છે. આગામી દિવસોમાં બાકી રહેલા સિંહોની ડિવોર્મિંગ અને ડી-ટિકિંગની કામગીરી સાથે હેલ્થ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જંગલ વિસ્તારોમાં કર્મચારીઓને ફૂડ પેટ્રોલિંગ વધારવા સૂચના અપાઈ છે.
હવે દ્વારકાના બ્લુ બીચ શિવરાજપુરના દરિયામાં નહીં મારી શકાય ડૂબકી. જો તમે દ્વારકા અને શિવરાજપુર બીચમાં ડૂબકી મારવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો હમણાં માંડી વાળજો. દ્વારકામાં ભગવાન કૃષ્ણના દર્શન તો થઈ જશે, પરંતુ બ્લુ બીચમાં નાહવાની મજા નહીં માણી શકો, કેમ કે શિવરાજપુર બીચ પર નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈને શિવરાજપુર ખાડી 2 ના છેડા સુધીના વિસ્તારમાં નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીચની નિયમિત જાળવણી તેમજ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. આ નિર્ણય 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નમસ્કાર.